કોઈને આમ તો બધા કોઈના કોઈ હગાવાલાના માધ્યમથી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી જ આવ્યા છો ને ભાઈ, બીપી ઘટી જ જોઈએ, દવા લો તો કે બાપુ તમે કરો, મારી પાસે કઈ વિદ્યા હે કે આજનો દી અમારે એવી કંઈક દવા લઈ લો, પછી કાલથી દાદાને જોવાનું જ છે, મંદિરે બેઠા છે. એ તો મને ખબર છે દાદાનું છે, પણ કયા દાદા? બરોબર. સુરાપુરા કોને કહેવાય? ભાઈ એવા ગામમાં રોજ કેટલાય લાકડા લે, એવો હુરાપુરા કહેવાય ભાઈ? હુરાપુરા કોને કે જે આ ધરતી માથે કોઈ દીકરી માથે કોઈ ગાય ગવત્રી વાળીને જતું હોય અને એનેથી સહન ના થયું હોય ને, અને પોતાના હવા મહિનાના બાળકો હિંચકામાં મૂકીને જે પોતાના પ્રાણ આપી દે ને, એ હુરાપુરા થાય. અને એક આ તમને સાધારણ કલ્પના આપું કે આપણા ઘરમાં 2 દાડા હંજવારી ના વાળવી તો કેટલી ગંદકી થાય છે? હા કે ના તો બોલો. થાય છે? એટલે હું શું કહેવા માંગુ એ મતલબ સમજો છો ને? ગંદકી એટલે એ આપણા પગે ધૂળ આવી હોય કે બીડીયુંના ઠૂઠા હોય કે XYZ, પણ ઘરમાં ગંધાતું તો લાગે ને. તો તમે આટલા બધા અહીં આવો છો, હા? થતી છે? થાય કે ના થાય? તો અમે તમને પાર્કિંગથી લઈને આ સુવિધા આપીને પાછું આય કરવી છે કે રાત દાડો એનું ભજન કરવી ને તાર આ બધું ગામની બહાર જાય. અમે જ કંઈ નાળિયેર મરચા બંધાવતા નથી, વળાયા કોઈને મેં. એક આ સાધારણ કોક એવું કે ને, આ મને તો અમુકને તો ના બોલવાનું મન થઈ જાય, અહીં આવીને હામા ઊભા રોવા માંડો, અમે બહુ થાકી ગયા છીએ, કંઈક દયા કરો. એટલે દયા મારે કરવાની હોય કે ભગવાન કરે? તો માગવા ભગવાન પાસે જવાય કે મારી પાસે અવાય? નહીં બોલી એકાય ભાઈ? વાંહે બધા મોઢા મગ ભર્યા હે, આઈનું ખાધું હે ત્યાં લગીને તો બોલો, અને નકર ચાલ મારીને ઘેર નીકળો, આપણે કઈ લેવડ દેવડ તો હે નહીં. તો અમે ખોટા ગળા ના બેહારી. હા, હવે મેન મુદ્દા ઉપર આવું કે એ બધું તો સમયે વાત કરશું કે આપણો મેન ઉદ્દેશ્ય શું છે કે વ્યસન મુક્તિ. કે આજની આપણી જે યુવા પેઢી છે, આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો એ કેવી રીતના રહેશે? તો આપણે તો મંદિર જ્યાં છીએ, મંદિર આપણે કેવી રીતે જવું જોઈએ? તમને કહેવું પડે કે બેસી જાઓ એમ? આ ગળા થાકીને કલાકથી કહે છે કે બેસી જાઓ. જો છતાંય આપણે ઊભું રહેવું હોય, ભગવાને મારો ઊભા તમારા ઉંમરે આવશે, લખવું હોય લખી લો. એ એવી રીતે જ આવશે, તમારા ખડકીએ ઊભા રહીને જોઈ લે છે, હા આ દારૂ ઝાપટો હે કે નહીં. પાછા જો તમને નવરાશ ના હોય એને ક્યાં હે કે બેસી જાવ, તો જેથી કરીને જે વાહે ઊભા છે એને દેખાય. આખા ના બે એકો તો ટીશન લગીને બેહો, મુદ્દે બેહો. એટલે આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે માણસ જે અંધશ્રદ્ધામાં, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ આમાં ઘણા એવા છે કે ક્યાંક ને ક્યાંક જઈને ભરાઈ ગયેલા હે. ભાઈ તમારે આ વાળવું પડશે, તમારે આટલો ખર્ચો થઈ છે, તમારે આમ કરવું પડશે. કહેશે કે નથી કહેતા? નહીં બોલાય ભાઈ વાહે? આ નકર અહીંયા બધે જાઓ, આ મારે ગણીને કદાચ 5 હારા હોય છે ને તોય બહુ થઈ ગયું. કે જેથી કરી
તમને ગેરમાર્ગે લઈ જઈને તમને પૈસા લૂંટે છે, એમાંથી જે પરિવાર કદાચ અહીં જોડે ગયો ને અમારેથી જેટલી મદદ થાય એ એને બચાવવાની કોશિશ કરવી છે ભાઈ.